हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नजर, हर हलचल की खबर। नमस्कार दर्शक मित्रों, हलचल टीवी न्यूज़માં આપનું હાર્દિક સ્વાગત છે। લો બોલો, સરકારી અધિકારીઓ માટે નિર્માણ કરેલ આવાસ ખંડેર બનતા દીવા તળે જ અંધારું। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દેશની જનતાને ઘરનું ઘર મળવાપાત્ર બને તેવા આયોજનો હાથ ધરી રહ્યા છે, પરંતુ ખાટલે જ મોટી ખોટ એ છે કે સરકારી અધિકારીઓ માટે નિર્માણ થયેલ જિલ્લા સેવા સદનના પાછળના ભાગમાં આવેલા સિંચાઈ વિભાગના આવાસોની ફાળવણી કરવામાં ન આવતા ખંડેર હાલતમાં ફેરવાઈ ગયા છે। દીવા તળે અંધારુની સ્થિતિ સર્જાવા પામ્યાની લાગણી પણ વ્યક્ત થવા પામી રહી છે। લગભગ 2008ની સાલની આસપાસ નિર્માણ પામેલા આ આવાસો અધિકારીઓ અને કર્મચારીઓને ના ફાળવતા ઇરિગેશન વિભાગ એટલે કે સિંચાઈ વિભાગ એટલે કે જૂની મહી કેનાલ કોલોનીમાં બનેલા આવાસો હાલ ખંડેર હાલતમાં ફેરવાઈ ગયા છે। અમારી હલચલ ટીવી ન્યૂઝની ટીમ દ્વારા સિંચાઈ વિભાગના અધિકારીનો સંપર્ક કરતા ઉડાવ જવાબ આપવામાં આવ્યો હતો અને જણાવવામાં આવ્યું હતું કે અત્યારે ચૂંટણી પ્રક્રિયામાં વ્યસ્ત હોવાનું જણાવી ચૂંટણી બાદ જવાબ આપીશું કહી મીડિયા સામે આવવાનું ટાળ્યું હતું। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એકલા કરે તો કેટલું કરે, લોકોને ઘરનું ઘર મળે તે માટે કેટલી સ્કીમો લાવવામાં આવી રહી છે, જ્યારે સરકારી અધિકારીઓ તૈયાર થયેલા આવાસો ફાળવવાનો ટાઈમ નથી। સરકારી ગ્રાન્ટોનો દુર્વ્યય થતો હોવાનું જોવા મળી રહ્યું છે। ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नजर, हर हलचल की खबर।